11મા ધોરણમાં ગુજરાતીમાં પાઠ નંબર 8 છે બુરાઈના દ્વાર પરથી. એ પાઠ છે પૂર્ણ કર્યો. થોડુંક પુનરાવર્તન કરીએ. પછી એક વ્યાકરણનો ટોપિક છે અનેકાર્થી શબ્દો અને દ્વિઅર્થી શબ્દો. એટલે એક શબ્દ એક હોય પરંતુ એના બે અર્થ થતા હોય એટલે અનેકાર્થી શબ્દો. બરાબર, એનો પર્યાયવાચી શબ્દ છે અનેકાર્થી શબ્દો. દ્વિઅર્થી શબ્દો બધો એક જ કહેવાય. અને રસ્વ દીર્ઘ પ્રમાણે પણ અર્થભેદ એમાં ફેર પડતો હોય. તમને ઘણીવાર અગાઉ વાત કરેલી છે. ચીર અને ચીર એ આ પાઠની અંદર જ તમને વાત કરેલી છે કે હસ્વ ચીર હોય ને દીર્ઘ ચીર હોય, બંનેના અર્થ અલગ થતા હોય. પછી શબ્દ છે હરિ, તો હરિ દીર્ઘ હોય અને હરિ હસ્વ હોય, બંનેનો અર્થ પણ અલગ થાય છે. એટલે આવી જ રીતના અર્થભેદ ધરાવતા શબ્દો છે એનો પણ આપણે અભ્યાસ થોડોક આજે કરવાનો છે. પહેલાં બુરાઈના દ્વાર પરથી પાઠની અંદર શું ભણ્યા એનું થોડું પુનરાવર્તન કરીએ, ત્યાર પછી એ વ્યાકરણનો ટોપિક છે એની વાત કરીએ. તો બુરાઈના દ્વાર પરથી પાઠની અંદર ઝવેરચંદ મેઘાણી છે એને કઈ વાત કરી છે, તો જમન અને જમકુ એ બંનેના પાત્ર દ્વારા ખરેખર એ વાત કરવામાં આવી છે કે માણસો મહેનત જે છે એ ખૂબ કરે છે, પણ ઘણા લોકોના નસીબમાં એ મહેનત વધારે હોય છે અને કમાણી ઓછી હોય છે. તો એવી વાત છે એ આપણે આ બુરાઈના દ્વાર પરથી પાઠની અંદર જોઈ કે ખરેખર જમકુ છે એનો પતિ જમન જે પોતે ચીભડાના વાડા એ ધ્યાન રાખે છે, એને રોપે છે અને કમર રહી જાય છતાં પણ એ માટીના ઘડા વડે તળાવમાંથી પાણી સારીને એ વાડાને ઉછેરે છે અને છતાં કમાણી છે એને ઓછી થાય છે. છતાં પણ એ જમકુ છે એ પોતાની નીતિમત્તા છે એ છોડતી નથી અને પોતાનો પતિ જે કમાણી ઓછી થવાથી ઓળા માર્ગનો વિચાર કરે છે કે ખરેખર ચોરી કરીએ તો પણ પેટ ભરાય, પેટનો ખાડો પૂરાય એટલું ખાવાની તો મળી જ રહે. અને કદાચ જેલમાં જઈએ તો જેલમાં પણ 2 ટકનો રોટલો તો મળે જ છે. પરંતુ જમકુ છે એ એના પતિને આવા ખરાબ વિચારના માર્ગે જે ખરેખર જતો હોય છે એ ખરાબ વિચારના માર્ગેથી એને પાછો વાળે છે અને પોતાનું જીવનનું ખરેખર સાચું ઉદ્દેશ્ય શું હોવું જોઈએ એ વિશે માહિતી આપે છે. એટલે આમાં જમન અને જમકુનું જે સહિયારું જીવન છે એના વિશેની આપણે માહિતી મેળવી. હવે ત્યાર પછી જુઓ કે આ પાઠ પૂરો થાય ત્યાર પછી તમારો વ્યાકરણ અને લેખકનો ટોપિક છે એકમ નંબર 2 શબ્દ ભંડોળ. એનો પરિચય આપણે મેળવેલો જ છે. બરાબર. હવે થોડુંક આપણે વ્યાકરણની અંદર એટલે કે એક્ઝામની અંદર તમને ઘણી વખત આમાંના શબ્દો છે પણ એ ન પૂછાતા હોય, એ સિવાયના પણ ઘણા બધા શબ્દો છે એ પૂછાતા હોય છે. એટલે એની વિશે હું તમને થોડુંક સમજાવું છું. હવે આની અંદર આપણે જોવાનું છે કે અર્થભેદને લગતા થોડાક શબ્દો છે, 20 શબ્દો અહીં આપેલા છે. એક્ઝામની અંદર ખરેખર આ શબ્દો તમારે એ 11માં તો પૂછાય પણ બોર્ડની અંદર પણ ખૂબ અગત્યના છે. કારણ કે મેં તમને અગાઉ વાત પણ કરેલી છે કે કોઈ પણ વિષય ભાષાનું ગ્રામર હોય, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, એ ગ્રામર છે એ 6ઠા ધોરણથી શરૂ થઈ જાય છેક સુધી તમારે ગ્રામર ખૂબ ઉપયોગી આવતું હોય છે. અને ગ્રામર છે મોટા ભાગે બધું એક સરખું જ હોય પણ થોડોક ફેરફાર અંદર હોય. તો હવે આપણે અર્થભેદ જે છે એને જો તમને દિન અને દિન ખરેખર ગુજરાતી ભાષાની અંદર રસ્વઈ અને દીર્ઘ બંને આવે છે. તમે જે બારાક્ષરી બોલો એની અંદર તો બંનેનું મહત્ત્વ શું હોય છે? કારણ કે તમે જ્યારે બારાક્ષરી લખતા, બારાક્ષરી પછી શબ્દો લખતા શીખો ત્યારથી તમને રસ્વઈ ક્યાં આવે ને દીર્ઘ ક્યાં આવે એનો જે છે એ શીખવાડતા હોય છે શિક્ષકો. તો ખરેખર એ બંનેનું ભેદ શું છે? એટલે અહીંયા અર્થભેદ, રસ્વઈ અને દીર્ઘ આપણે બંને શા માટે લખણાય? તો કોઈ પણ શબ્દ હોય રસ્વઈ લખવાનું તો બધામાં રસ્વઈ જ લખે, બધામાં દીર્ઘ લખવાનું બધામાં દીર્ઘ જ લખે, પણ એમ હોતું નથી. ખરેખર એનો તફાવત હોય છે. એટલે ભાષા પ્રમાણે એ શબ્દો છે જે રસ્વઈ દીર્ઘ પ્રમાણે અલગ પડે છે, એનું અલગ મહત્ત્વ હોય છે, એનો અલગ અર્થ થતો હોય છે. તો એક્ઝામની અંદર તમને આવી જ રીતના પૂછાય કે દિન દીર્ઘ અને દિન હસ્વ અર્થભેદ કરો. એટલે બંને શબ્દના અર્થ છે તમારે લખવાના હોય છે. એવી રીતના એક્ઝામમાં પૂછાય છે. તો જોઈએ દીર્ઘ દિન છે એનો અર્થ થાય છે રંક અથવા ગરીબ, અને હસ્વ દિન છે એનો અર્થ થાય છે દિવસ. હવે ગુજરાતીની જે તમે બધાએ પાકી બુક બનાવી છે એની અંદર આ ટોપિક તમારે 20 શબ્દો છે, 20 એ તમારી પાકી બુકની અંદર જે આપણે 8મો પાઠ પૂર્ણ કર્યો એટલે 8મા પાઠનો સ્વાધ્યાય લખાઈ જાય, સ્વાધ્યાયના પ્રશ્નો બધા લખાઈ જાય ત્યાર પછી આ અર્થભેદ એમ લખી અને તમારે 20 જે શબ્દો છે બધા બેઠા અત્યારે જે
તમને વિડીયોમાં સમજાવું છું. બધા જ શબ્દો અર્થ સાથે વ્યવસ્થિત લખી નાખવાના છે, કારણ કે આ શબ્દો તમારે ગમે ત્યારે 12મું ધોરણ પૂરું થાય ત્યાર પછી તમારે કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામ તમે આપો ત્યારે પણ આ શબ્દો છે ખૂબ મહત્ત્વના છે. એટલે ગમે ત્યારે વ્યાકરણ છે એ કોઈ દિવસ એળે જતું નથી, ગમે ત્યારે ઉપયોગી થાય. એક્ઝામમાં તમને પછી ક્લાર્કની એક્ઝામ હોય કે પછી કોઈ પણ એક્ઝામ હોય, બધાની અંદર ગુજરાતી ગ્રામર પૂછાય જ છે, એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી બીજો શબ્દ છે ચીર. હસ્વચીર અને દીર્ઘચીર, એની વાત આપણે કરી હતી, બરાબર. હસ્વચીરનો અર્થ થાય છે લાંબુ અથવા લાંબા વખત સુધીનું, અને દીર્ઘચીર છે એનો અર્થ થાય છે ફાડ અથવા તરાડ. એટલે દીર્ઘચીર આપણે જે ચીબડાની ચીર પાડી હતી એમાં જોઈ લેજો દીર્ઘચીર હશે લખેલું, બરાબર. એટલે સમજાવવું ને, હસ્વચીર અને દીર્ઘ. હસ્વચીરનો અર્થ થાય છે લાંબુ અથવા લાંબા વખત સુધીનું. એટલે આપણે કેવી ને અમુક બાળકો હોય અથવા એનો મોટા હોય તો જ્યારે હેપી બર્થડે હોય ત્યારે પગે લાગે વડીલોને, તો વડીલો શું કહે? ચિરંજીવી થાવ. એમાં હસ્વચીર આવે એટલે કે લાંબુ આયુષ્ય ભોગવો. સમજાણો? એટલે એની અંદર હસ્વચીર આવે, ચિરંજીવી એટલે લાંબુ આયુષ્ય થાવ. ત્યાર પછી જુઓ, ત્રીજો શબ્દ છે ચોરી અને ચોરી. ચોરી શબ્દ છે એનો અર્થ થાય છે ચોરી કરવાનો ધંધો, બરાબર. પણ બીજો જે શબ્દ છે ચોરી, એમાં જુઓ ઉપર છે અર્ધચંદ્રકાર એવી રીતનું લખેલું છે. એનો અર્થ થાય છે વર કન્યાને પરણવા બેસે, વર કન્યા પરણવા બેસે જે એ મંડપ જે હોય એને ચોરી કહેવાય. એટલે શું કે ચોરીના ફેરા એમ કે છે ને, શું કે ચોરીના ફેરા. એટલે બે વસ્તુ ખાસ યાદ રાખો, બોલવામાં તમને એક જ સમાન લાગે. ચોરી એટલે ચોરવાનો ધંધો, જે ચોરી કરતા હોય તે. પણ બીજું જે શબ્દ છે ચોરી, એનો અર્થ થાય છે વર કન્યાને બેસવા માટેનો જે મંડપ હોય તેને આપણે શું કહીએ છીએ? ચોરી. એટલે એમાં ચની ઉપર જે કાનો કરવો એ કેવી રીતના કરવાનો? અડધો, બસ જેમ ડૉક્ટરમાં લખાય એવી રીતના. ત્યાર પછી એની વિશે પણ આપણે અર્થભેદની અંદર એ ટોપિક છે એની અંદર ભણ્યા હતા, ગોળ અને ગોળ, બરાબર. બંનેમાં શું ફેર છે એમ. એક ગોળનો અર્થ થાય છે ગળું, આપણે ગોળ ખાઈએ છીએ તે. બીજા ગોળનો અર્થ શું થાય? વર્તુળ. એટલે આ શબ્દો પણ ખાસ યાદ રાખો. એ શબ્દો પણ આની ભેગા લખી નાખજો, કદાચ એમાંથી પણ એક્ઝામમાં ગમે ત્યારે પૂછાય. એકસાથે લખેલા હોય તો વાંચવામાં તકલીફ પડે નહીં. ત્યાર પછી ચોથું છે હરિ અને હરિ. એ પણ હમણાં વાત કરી હતી. હરિ હસ્વ છે એનો અર્થ શું થાય? ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ પણ થાય. પછી હરિ દીર્ઘ છે એનો અર્થ શું થાય? ઘોડો અથવા સિંહ, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યાર પછી દિશ અને દિશ. પેલો હસ્વ દિશ છે એનો અર્થ થાય છે દિશા. દીર્ઘ દિશ છે એનો અર્થ થાય છે સૂર્ય. સૂર્યના આમ તો ઘણા બધા પર્યાય શબ્દો છે, તમને આવડતા પણ હશે કે ભાસ્કર, દિવાકર, આશુતોષ, રવિ, સવિતા, ઘણા બધા છે. અને જે સવારમાં સૂર્યનારાયણને જળ અર્પણ કરતા હશે તે સૂર્યનારાયણના ઘણા બધા નામ છે એ બોલી અને નમઃ નમઃ કે તે સૂર્યાય નમઃ, હિરણ્યગર્ભાય નમઃ. હિરણ્યગર્ભ એ પણ સૂર્ય ભગવાન છે, એમનું જ એક પર્યાય નામ છે. હવે જો દિશ હસ્વનો અર્થ થાય છે દિશાઓ. કેટલી દિશાઓ છે? 4 દિશાઓ, 4 પેટા દિશાઓ, બરાબર. હવે દિશ દીર્ઘ છે એનો અર્થ થાય છે સૂર્ય. સમજીને યાદ રાખજો, નતર આડોળું થઈ જાય, માર્ક તો કપાઈ જાય છે, રોકડા માર્ક. પણ હસ્વ દીર્ઘની થોડીક ભૂલ થાય એટલે માર્ક્સ કપાઈ જાય. ત્યાર પછી રાશિ અને રાશિ. રાશિ હસ્વ છે એનો અર્થ શું થાય છે? ઢગલો. અને રાશિ દીર્ઘ છે એનો અર્થ થાય છે બહુ, તો બહુ રાશિ છે એમ કહીએ ને, એટલે એનો અર્થ થાય ખરાબ. અને રાશિ એટલે બોલવામાં પણ તમે જુઓ રાશિ અને રાશિ. દીર્ઘ અર્થ કોઈ પણ હોય તમે ભાર દઈને બોલો, દીર્ઘ અર્થ હોય ને તે. અને રસવાવાળું હોય કે રસવાયું એ તમે હળવેથી બોલી શકો. એટલે યાદ રાખજો, ઢગલો શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછાય તો શું લખવાનો? રાશિ. અને ખૂબ જ ખરાબ અથવા ખરાબ એનો સમાનાર્થી શબ્દ શું થાય? રાશિ. એટલે આ બે વસ્તુઓ છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી પાણી છે. જો આ વારી ઘણી વખત પૂછાતા હોય છે શબ્દ પાણી. તો હસ્વ પાણીનો અર્થ થાય છે હાથ. આ શબ્દ ક્યારે વપરાય? પાણી. લગ્નની અંદર વપરાય. પાણી ગ્રહણ. તો ખરેખર ની હાથમાં પાણી નથી, જળ નથી લેવાનું, પણ શું કરવાનું છે? પાણી ગ્રહણ. એટલે છે કે વરકન્યાનો હસ્તમેળાપ કરે, એટલે હસ્તમેળાપનો અર્થ એક પાણી ગ્રહણ કરીએ છીએ એમ કહેવામાં આવે છે, બરાબર. આ શબ્દ તમે સાંભળેલો જ હશે. હવે મોટા છો એટલે 11મા ધોરણમાં, એટલે શબ્દ સાંભળેલો હોય, ન સાંભળેલો હોય તો અત્યારે સાંભળી લ્યો.
હસ્વ પાણીનો અર્થ થાય છે હાથ, એટલે હાથ શબ્દનો સમાનાર્થી શબ્દ તો ગમે ત્યારે પૂછાય તો આપણે યાદ રાખવાનું પાણી, પણ હસ્વ લખવાનું, હસ્વ પાણી. અને દીર્ઘ પાણીનો અર્થ થાય છે જળ. એટલે આવી બધી ભૂલો છે હવે નહીં કરવાની, બરાબર? કારણ કે એક્ઝામની અંદર જ્યારે પ્રશ્નના જવાબની અંદર તો કદાચ એકાદ બે ભૂલો હોય તો ચાલે, પરંતુ એમાંય જો શિક્ષકની નજરે ન ચડી હોય તો જોનારને બોર્ડની એક્ઝામની અંદર. પરંતુ આ ખાસ યાદ રાખવાનું કે હસ્વ અને દીર્ઘનો ભેદ હવે તમે સમજી ગયા છો કે ખરેખર એ ભેદ જે છે હસ્વ અને દીર્ઘનો, એનાથી શબ્દનો અર્થ છે એ ઘણો અનર્થ થઈ જતો હોય છે, એટલે યાદ રાખવાનું. ત્યાર પછી પિતા અને પિતા, આવા શબ્દો પણ યાદ રાખવાનો છો. ઘણી વખત પિતામાં ક્યારેક કોક દીર્ઘ લખી નાખીને ક્યારેક હસ્વ લખી નાખો, એવું ન ચાલે. પિતા એટલે રસ્વ પિતા હોય તો એનો અર્થ થાય છે આપણા પિતાજી. અને પિતા, દીર્ઘ પિતાનો અર્થ થાય છે છોતરા, શેરડીના છોતરા. ખાસ યાદ રાખજો, આ એક્ઝામની અંદર પૂછાયેલો છે. પિતા અને પિતા, હસ્વ પિતાનો અર્થ થાય પિતાજી. જ્યારે પણ તમે પિતા એવું લખો તો એ ખાસ રસ્વઈ પી લખવાનું, બરાબર? પિતા એનો અર્થ થાય છે પિતાજી, અને દીર્ઘ પિતાનો અર્થ થાય છે શેરડીના છોતરા. ત્યાર પછી મિલ અને મિલ બે શબ્દ આપેલા છે. રસ્વઈ મિલ છે એનો અર્થ થાય છે યંત્રથી ચાલતું કારખાનું, અને દીર્ઘ મિલ છે એનો અર્થ થાય છે વિરોધી જમાવટ. મિલ, વિરોધી જમાવટ. ત્યાર પછી રતિ અને રતિ, રતિ હસ્વ છે એનો અર્થ થાય છે કામદેવની પત્ની, એટલે કે આસક્તિ. આ વસ્તુની અંદર ખરેખર એને રતિ છે એવું કે આસક્તિ છે. ત્યાર પછી રતિ દીર્ઘનો અર્થ શું થાય છે? ચણોઠી જેટલું કદ કે વજન, રતિભાર. એવું કહે ને કે આ દવાની ફાંકી છે એ રતિભાર જેટલી લેવાની, એટલે એનો અર્થ એવું થાય કે ચણોઠી જેટલું. ચણોઠી જોઈએ છે ઘણા લાલ અને કાળી હોય, તો ચણોઠી છે એ ચણોઠી ભાર વજનની દવા કે ફાંકી તેમને જ તમને લેવાનું કે એને શું કહેવાય? રતિ, એટલે રતિભાર. એવો શબ્દ રતિભાર શબ્દ જ મોટા ભાગે વપરાતો હોય છે. ખાસ યાદ રાખજો, હસ્વરતિનો અર્થ થાય છે કામદેવની પત્ની, એટલે કે આસક્તિ. અને રતિ દીર્ઘનો અર્થ થાય છે ચણોઠી જેટલું કદ કે વજન. ત્યાર પછી જુઓ શું શબ્દ આપેલો છે તમને અહીંયા? રવિ અને રવિ. એમાં હસ્વ રવિ છે એનો અર્થ થાય છે સૂર્ય, અને દીર્ઘ રવિનો અર્થ થાય છે શિયાળુ પાક. આ શબ્દ તો ઘણા સમય પહેલાં તમે ભણી ગયા હશો. રવિ પાક, બરાબર? કયા કયા પાક હોય છે રવિ પાક, એ પણ તમને સમજાવેલું હોય કે શિયાળુ પાક છે એ કેટલા હોય છે. તમારે હસ્વ રવિ છે એનો અર્થ થાય છે સૂર્ય, અને દીર્ઘ રવિ છે એનો અર્થ થાય છે શિયાળુ પાક. ત્યાર પછી 12મું વાક્ય જે છે કે વીણ અને વીણ. હસ્વ વીણ છે એનો અર્થ થાય છે વિના, દીર્ઘ વીણ છે એનો અર્થ થાય છે પ્રસવની પીડા. ત્યાર પછી 13મું છે શિલા અને શિલા. શિલા હસ્વ એનો અર્થ થાય છે મોટો પથ્થર, અને દીર્ઘ શિલાનો અર્થ થાય છે ચારિત્રવાન શીલ. શિલા શબ્દનો અર્થ આપણે એમ પણ કરી શકીએ કે ચારિત્રશીલ, એટલે કે ચારિત્રવાન સ્ત્રી. આવા શબ્દો ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો પણ એકેય શબ્દનો અર્થ ખબર ન હોય એવું પણ બને. તો યાદ રાખવાનું કે શિલા શબ્દનો અર્થ થાય છે મોટો પથ્થર, એને આપણે શિલા કહીએ છીએ. મોટો પથ્થર હોય દેખાવમાં, કદમાં, આકારમાં, એને મોટો પથ્થર હોય એને શિલા કહીએ છીએ. અને દીર્ઘશિલાનો અર્થ થાય છે ચારિત્રવાન સ્ત્રી. ત્યાર પછી શીત અને શીત શબ્દ છે. શીત, હસ્વ શીત છે એનો અર્થ થાય છે સફેદ. હસ્વ શીત એનો અર્થ થાય છે સફેદ. હસ્વ શીત એનો અર્થ થાય છે સફેદ, અને દીર્ઘ શીત છે એનો અર્થ થાય છે ખોદવાની કોશ, જે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતીની અંદર વપરાતી હોય. તો ખાસ યાદ રાખવાનું, શીત, હસ્વ શીતનો અર્થ થાય છે સફેદ, અને દીર્ઘ શીત થાય છે એનો અર્થ થાય છે ખોદવાની કોશ અથવા હળપૂણી, બરાબર છે? ત્યાર પછી 15મું છે વસ્તી અને વસ્તી. હસ્વ વસ્તી શબ્દ છે એનો અર્થ થાય છે પેઢું, મુખમાં દાંતની અંદર હોય તે પેઢું. અને દીર્ઘ વસ્તી છે એનો અર્થ થાય છે લોક સંખ્યા, વસ્તી ગણતરી, બરાબર? એની અંદર વસ્તી છે દીર્ઘ વપરાયેલું હોય તો એ લોક સંખ્યા થાય, અને હસ્વ વસ્તી હોય તો પેઢું થાય. ત્યાર પછી ખચિત અને ખચિત શબ્દ આપેલો છે. ખચિત એ હસ્વ, ખચિતનો અર્થ થાય છે જડેલું. જડેલું એટલે કે ખોવાઈ ગયું જડેલું હોય એ નહીં, પરંતુ
જડેલું એટલે કે કંઈક એવું આમ તો મોતીનું કામ કરેલું હોય કે પછી દોરાથી ભરેલું ભરત કામ હોય, એટલે કે જડેલું એ અર્થમાં અહીંયા વપરાયેલો છે. દીર્ઘ ખચિત છે એનો અર્થ થાય છે અવશ્ય, અવશ્ય આમ થશે. બરાબર છે. ત્યાર પછી 17મું છે સલીલ અને સલીલ. જો આ શબ્દ પણ ઘણી બધી વખત એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો એમાં પહેલું જે હસ્વ સલીલ છે એનો અર્થ થાય છે પાણી, ને દીર્ઘ સલીલ છે એનો અર્થ થાય છે રમતમાં. એટલા બધા શબ્દો છે, ખાસ યાદ રાખજો. હસ્વ સલીલ છે એનો અર્થ થાય છે પાણી, અને દીર્ઘ સલીલ એટલે કે રમતમાં. ત્યાર પછી 18મો શબ્દ છે બિન અને બિન. પેલું હસ્વ બિન છે એનો અર્થ થાય છે વીણા, અને દીર્ઘ બિન છે એનો અર્થ થાય છે વીણા. વીણા જે સંગીતના સાધનોમાં આવે વીણા, એ બિન એટલે કે વીણા, અને હસ્વ બિનનો અર્થ થાય છે વીણા. ત્યાર પછી મરીચી અને મરીચી. મરીચી એ મરીચી ર દીર્ઘ અને ચી હસ્વ, એટલે કે એવી રીતના મરીચી લખેલું હોય તો એનો અર્થ થાય છે કિરણો, સૂર્યના કિરણો, અને દીર્ઘ બંને હોય તો એનો અર્થ થાય છે સૂર્ય. જો સૂર્યના કિરણો બંનેના તમને જોતા એક સમાન અર્થ લાગે, પણ મરીચી જે દીર્ઘ અને હસ્વ લખેલું હોય તો એનો અર્થ થાય કિરણ, અને મરીચી બે દીર્ઘ હોય તો એનો અર્થ સૂર્ય. જો સૂર્યના ઘણા બધા સમાનાર્થી શબ્દ આવી ગયા, મરીચી, પછી રવિ, ત્યાર પછી દિશ. આ 3 શબ્દો છે સૂર્યના સમાનાર્થી શબ્દો આવ્યા. ત્યાર પછી 20મું છે કે દ્વીપ. તેમાં દ્વીપ હસ્વ દ્વીપ છે એનો અર્થ થાય છે હાથી. કુંજર એટલે પણ હાથી થાય. બરાબર, એટલે આ ખાસ શબ્દો યાદ રાખવાના. હસ્વદ્વીપ એટલે હાથી, અને દીર્ઘદ્વીપ એટલે બેટ અથવા ટાપુ. આ રીતે અર્થભેદ છે આપણે જોયો. હવે ત્યાર પછી આપણે અનેકાર્થી શબ્દો છે એ જોવાના છે થોડાક. અનેકાર્થી શબ્દો, શબ્દ એક હોય અને એના અર્થ છે એ 2-3 થતા હોય. અને આપણે પહેલાં જે જોયું એ શું છે? અર્થભેદ. હસ્વ દીર્ઘ જે છે ખાસ યાદ રાખજો. તમને 2 માર્કની અંદર એવું પૂછેલું હોય કે નીચેના શબ્દોમાં જો એ સૂચના આપેલી છે કે નીચે આપેલા શબ્દોના અર્થભેદ લખો, એવી સૂચના હોય. એટલે શબ્દ છે હસ્વ દીર્ઘની અથવા રસવાળું દીર્ઘાવાળું એ રીતના તમને આપેલા હોય. એટલે બેના અર્થ જે થતા હોય એ તમારે લખવાના. અને ત્યાર પછી અનેકાર્થી શબ્દો છે, એમાં તમને સૂચના જો આપેલી છે કે નીચે આપેલા શબ્દોના અર્થ લખો. કોઈ પણ શબ્દ આપેલો હોય તો એના તમારે 2 સમાનાર્થી શબ્દ કીધા હોય તો 2 લખવાના, 3 કીધા હોય તો 3 લખવાના. બરાબર છે. હવે જો પેલું આપણે જોઈએ કે મીઠું શબ્દ છે તો એના કેટલા સમાનાર્થી શબ્દ થાય? લવણ, મિષ્ટ અને મધુર. એ તમને આપેલા છે. ત્યાર પછી શું છે? 3માંથી કોઈ પણ 2 પ્રત્યેકનો અડધો ગુણ એવું લખેલું છે અહીંયા. મીઠું તો લવણ, મિષ્ટ અને મધુર. કારણ કે મીઠું એટલે આપણે એને ખારાશના અર્થમાં પણ વાપરીએ છીએ, અને મીઠું ખૂબ જ મીઠું છે એનો અર્થ આપણે એક એવો પણ કરીએ છીએ કે મધુર છે. મિષ્ટાન એને પણ કહે છે કાં તો ખૂબ મીઠું છે, મીઠાશ છે આની અંદર. એટલે મીઠું શબ્દ છે એ લવણ એટલે કે મીઠું, અને મિષ્ટ અથવા મધુર એના અર્થમાં પણ ઉપયોગ આવતા હોય છે. ત્યાર પછી નાકું, જે સોયનું નાકું હોય તે, એનો અર્થ એક આપણે છિદ્ર અથવા કાણું પણ કરીએ છીએ. અને નાકું એટલે જકાતી થાણું, જ્યાં જકાત અપાતું હોય એ જગ્યાએ એટલે કે જકાતી થાણું એવો પણ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી એટલે આપણે જો અહીંયા ભાવનગરની અંદર જકાત નાકું છે, બરાબર. એટલે એ શબ્દનો આપણે અહીંયા એવો જ અર્થ કરવાનો છે કે નાકું શબ્દ છે એના 2 અર્થ થાય છે, એક તો છિદ્ર અથવા કાણું, અને બીજો શબ્દ છે જકાતી થાણું. ત્યાર પછી ત્રીજો શબ્દ છે પેર. એનો એક અર્થ થાય છે પેરવી અથવા તજવીજ, પેરવી કરવી. અને બીજો અર્થ થાય છે પેર એટલે જામફળ અથવા પેરવું. ત્યાર પછી ચોથો શબ્દ છે સહી. આ બધું જ તમારે તમારી બુકની અંદર લખી નાખવાનું છે, કારણ કે એક્ઝામની અંદર ગમે ત્યારે ઉપયોગી થાય, ખાસ યાદ રાખજો. ત્યાર પછી જુઓ સહી એટલે ખરું અથવા સાચું, સહી એટલે સાચું. અને બીજો અર્થ થાય છે સહી એટલે હસ્તાક્ષર, જે તમે સિગ્નેચર કરો તે. ત્યાર પછી ટેકો એટલે આધાર અથવા સમર્થન, અને મંજૂરી એને પણ ટેકો શબ્દના 2 સમાનાર્થી શબ્દો છે લખવાના. જે એક્ઝામની અંદર સમાનાર્થી શબ્દો હવે 11 અને 12મા ધોરણની અંદર તમને એવી રીતના પૂછે છે, એક શબ્દ આપેલો હોય એની સામે 2 શબ્દો હોય સમાનાર્થી શબ્દો. આડાવડા 4 સમાનાર્થી શબ્દો પૂછેલા હોય.
શબ્દો છે એ 4 હોય અને સામે જવાબમાં 2 શબ્દો બધાના 2 શબ્દો સમાનાર્થી આપેલા હોય પણ આડાવડા આપેલા હોય એટલે ફરજિયાત 2 જ પૂછાય છે હવે તમારે, એટલે આ બધું ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી રસ, એનો અર્થ એ થાય છે સ્વાદ અથવા આનંદ, અને બીજો શોખ, શોખને પણ આપણે રસ કહીએ છીએ. ખાનગી એટલે અંગત અથવા ગુપ્ત. લક્ષ્ય એટલે ધ્યાન અથવા લાખની સંખ્યા. સંસ્કૃતની અંદર લક્ષ્યનો અર્થ લાખ, 1 લાખ થાય છે, અને ધ્યાન એને પણ આપણે લક્ષ્ય કહીએ છીએ. લક્ષ્ય અને લક્ષ્ય બંને શબ્દોના અર્થ છે અલગ છે. લક્ષ્ય એટલે ધ્યાન, લક્ષ્ય એટલે જ્યાં સુધી આપણો પહોંચવાનું છે તે આપણો ગોલ જે છે એ, કે 12મા ધોરણની અંદર આટલું મેરિટ મારે લાવવું છે તો એને શું કહેવાય? લક્ષ્ય કહેવાય. લક્ષ્ય મેળવવા માટે થઈને પહેલાં લક્ષ્ય આપણે રાખવું જોઈએ, એટલે કે ધ્યાનથી ભણીએ તો ખરેખર આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ. ત્યાર પછી દોષનો અર્થ થાય છે ભૂલચૂક અથવા વાંક, અને અપરાધ અથવા દુષ્કર્મો પણ થાય, ખોડકાપણ અથવા ખામી. એટલે જો ઘણા બધા શબ્દો છે દોષ શબ્દના છે. ત્યાર પછી બીજું છે અધર, એટલે નીચલો હોઠ અથવા અધ્ધર. ત્યાર પછી કર, કર શબ્દનો અર્થ થાય છે હાથ, હસ્ત, વેરો, મહેસૂલ અને જકાત. જો કર શબ્દના ઘણા બધા અર્થ થાય છે, હાથ, હસ્ત, વેરો, મહેસૂલ, જકાત, આ બધું કરમાં આવે. કેસરી, આવો શબ્દ પણ વારે ઘડીએ પૂછાતા હોય છે. કેસરી શબ્દનો અર્થ થાય સિંહ, કેસરી એટલે સિંહ, અને કેસરી રંગનું અથવા પીળા કલરનું. ત્યાર પછી પત્ર એટલે ચિઠ્ઠી, કાગળ, પાંદડું. ત્યાર પછી છે ભેટ એટલે બક્ષિસ અથવા મિલન. સોળ તો પાસું, બાજુ, વાંસ. 7મું જે છે ખલ, ખરલ, શઠ, ધૂર્ત, આ બધા માટે ખલ શબ્દનો ઉપયોગ છે થાય છે. ત્યાર પછી ધોખો એટલે ચિંતા, ફરિયાદ, દગો, દ્રોહ. ત્યાર પછી 9મું છે એક્કો, એ શબ્દ પણ આપણે ભણવામાં આવ્યો હતો, બરાબર? એક્કો છે કયા પાઠમાં આવ્યો હતો? એક્કો શબ્દ. બાહોશ, હોશિયાર, એકતા, સંપ, એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન, એને પણ એક્કો કહેવાય. એક્કો શબ્દનો અર્થ શું થાય? હોશિયાર. અમુક રમતની અંદર એ એક્કો છે. ઘણા એવા હોશિયાર વિદ્યાર્થીઓ હોય અથવા રમતવીરો હોય કે કબડ્ડીની રમતની અંદર એ હોય, જ્યારે એ રમત માટે ઉતરે ત્યારે ખરેખર એનો સામનો કોઈ કરી શકે નહીં, એટલે આઉટ કોઈ કરી શકે નહીં, એટલે કબડ્ડીની રમતમાં એ એક્કો છે એમ કહેવાય, હોશિયાર છે. ત્યાર પછી 10મું છે તીર. તીર એનો અર્થ થાય છે કાંઠો, કિનારો અથવા બાણ. એ બધાને તીર જ કહેવાય. તીર એટલે કાંઠો, કિનારો અથવા બાણ, એને પણ તીર તરીકે ઓળખીએ છીએ આપણે. ત્રીજું છે રણ. રણનો અર્થ યુદ્ધ અથવા ઋણ. કરજ, દેવું, રેતીનું મેદાન, એને પણ રણ કહીએ. રેતીનું મેદાન હોય ને આપણે રણ કહીએ છીએ, અને રણ એટલે યુદ્ધ ભૂમિ અથવા ઋણ, કરજ, એને પણ રણ કહીએ છીએ. ભૂમિકા, જો ભૂ દીર્ઘ છે ને મી હસ્વ છે, એટલે હંમેશા યાદ રાખજો, ભૂમિ શબ્દ હોય તો હંમેશા દીર્ઘાવાળું અને રસ્વ એ પ્રમાણે જ આવે. ભૂમિકા શબ્દનો અર્થ થાય છે પાત્ર, પ્રસ્તાવના અથવા જમીન. છંદ, છંદ શબ્દનો અર્થ શું થાય? અક્ષર કે માત્રા મેળ છંદ. વૃત્ત, લત, વ્યસન અથવા શોખ. તો છંદના પણ 2 સમાન શબ્દ પૂછાય તો યાદ રાખવાનું કે જે આપણે છંદ, અક્ષર મેળ કે માત્રા મેળ છંદ કહીએ છીએ તે, અને બીજું છંદનો અર્થ થાય છે લત. લત અથવા વ્યસન જે છે એનો પણ સમાન શબ્દ છે એ છે છંદ. ચોથું છે સૌભાગ્ય, સદભાગ્ય, સુખ, કલ્યાણ. 5મું છે પરુ એટલે કે ઉપનગર. પરુ શબ્દ છે એ 9મા ધોરણની અંદર આવે છે સંસ્કૃતમાં, જે વલ્લભ વિદ્યાનગર વાળો પાઠ તમે ભણ્યા હશો એની અંદર. પરુનો અર્થ થાય છે ઉપનગર, અળગું, દૂર, અલગ. અને પરુ શબ્દનો બીજો અર્થ થાય છે પાસ અથવા રસી. જેને કંઈક એવી તકલીફ થઈ હોય અથવા વાગ્યું હોય ત્યારે જે ડૉક્ટર પાસે ડ્રેસિંગ કરાવવા જાય અને જે પરુ અથવા પાસ નીકળે એ. અને એક પરુષનો અર્થ થાય છે ઉપનગર અથવા અળગું, દૂર. ત્યાર પછી 6થું છે ઠામ. ઠામ શબ્દનો અર્થ શું થાય? ઠેકાણું, આસન અથવા વાસણ. 7મું છે ઉતારો, પડાવ, મુકામ, ટાંચણ અથવા અવતરણ. એટલે આ બધા શબ્દો છે ખાસ યાદ રાખજો. અનેકાર્થી શબ્દો, હજી પણ ઘણા બધા અનેકાર્થી શબ્દો છે. એ હજી પછીનું ગ્રામર જે છે થોડું, એ ગ્રામર વચ્ચે વચ્ચે જેમ આવતું જાય એમ આપણે સાથે સાથે ભણતા જઈશું.
અને ત્યાર પછી હવે આવતા લેક્ચરની અંદર હજી આપણે થોડુંક ગ્રામર છે એ બાકી જ છે, શબ્દો જે છે. ત્યાર પછી કર્તરી કર્મણી પ્રયોગ જે છે એ તમે ભણ્યા છો, તો કર્તરી કર્મણી એટલે થોડાક અનેકાર્થી શબ્દો જે બાકી છે એ તમને સમજાવીશ. અને ત્યાર પછી કર્તરી અને કર્મણી પ્રયોગ જે છે એ પણ થોડીક વિસ્તૃત રીતે સમજાવીશ, કારણ કે એક્ઝામની અંદર એ ખૂબ જ ઉપયોગી છે. તો આવતા લેક્ચરની અંદર આપણે કર્તરી અને કર્મણી પ્રયોગ માટેના ઘણા બધા એવા વાક્યો જે છે એ વાક્યોમાંથી આપણે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ કઈ રીતના કરવાનો છે એ ઉદાહરણ સાથે જોઈશું. અને થોડાક ઉદાહરણ તમને લખાવીશ પણ, કારણ કે અને આ બધું જે હું કરાવું તમારે તમારી ગુજરાતીની જે પાકી બુક છે એની અંદર ફરજિયાત લખવાનું છે, કારણ કે જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે આ બધું ચેક કરવામાં આવશે. અને જેને નહીં હોય એને 3 વાર લખવાનું, બરાબર. એનું એ જ જેટલું ચાલ્યું હોય અને જે ગ્રામર કીધું હોય, મને તો ખ્યાલ જ હોય કે કયું ગ્રામર મેં પાકી બુકમાં લખવાનું કીધું છે. એટલે જેને વ્યવસ્થિત લેક્ચર ફરજિયાત ભરવાના છે અને જેટલું હોમવર્ક અહીંયાથી આપવામાં આવે એટલું ફરજિયાત આપણે કરવાનું છે. અત્યારે એવું નથી માનવાનું કે 11મું ધોરણ છે તો ચાલશે, કારણ કે 12મા ધોરણની પૂર્વ તૈયારી એ જ 11મું ધોરણ છે. જેટલું ગ્રામરને બધું વ્યવસ્થિત તમે કરશો એટલું તમને 12મા ધોરણની અંદર ઉપયોગી થશે. એટલે ખાસ યાદ રાખજો, બુક છે એ બધી વ્યવસ્થિત બનાવજો. અને જેની નહીં હોય વ્યવસ્થિત બનાવેલી, એકાદ પાઠ અથવા એક ટોપિક પણ અધૂરો હોય છે તો આપણે 3 વાર ફરી વાર લખવાની તૈયારી રાખવાની. તો સમજી લેવાનું તમારે કે 3 વાર લખવું છે કે 1 વાર સારી રીતે લખવું છે, સારા અક્ષરે, બરાબર છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે કર્તરી કર્મણીના અને ભાવપ્રયોગના થોડાક ઉદાહરણો છે એનો વ્યવસ્થિત પરિચય અને કર્તરીમાંથી કર્મણીમાં કેવી રીતના ફેરવવાનું અગાઉ સમજાવેલું જ છે તમને, છતાં પણ આવતા લેક્ચરની અંદર આપણે ઘણા બધા થોડાક ઉદાહરણો છે એ દ્વારા એની સમજ મેળવશું. અને ત્યાર પછી કાવ્ય નંબર 9 છે ચક્રવાક મિથુન, ખંડકાવ્ય છે, ખૂબ જ સરસ છે. મણિશંકર રત્નજી ભટ્ટ કાંત જે ખરેખર ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે. આવું પણ 1 માર્કમાં પૂછાય તમને કે ખંડકાવ્યના પિતા કોણ છે, તો મણિશંકર રત્નજી ભટ્ટ, એનું ટૂંકું નામ છે કવિ કાંત. એટલે આવું પણ એક્ઝામની અંદર તમને પૂછાતું હોય છે કે કવિ કાંતનું પૂરું નામ જણાવો, તો મણિશંકર રત્નજી ભટ્ટ એ એમનું પૂરું નામ છે, અથવા મણિશંકર રત્નજી ભટ્ટનું ટૂંકું નામ જણાવો તો લખવાનું કે કવિ કાંત. એટલે આ બધી વસ્તુઓ છે એ ખાસ યાદ રાખવાની. જે કંઈ સમજાવતા હોય તે પૂરો લેક્ચર ભરવાનો, અડધો લેક્ચર ભરીને ફોન બંધ કરી દેવાનો અથવા ગેમ રમવાનું એવું કંઈ કરવાનું છે નહીં. ફરજિયાત બધાએ લેક્ચર પૂરો થાય ત્યાં સુધી ધ્યાન દેવાનું, કારણ કે લેસન છે એ અમે અડધો લેક્ચર પૂરો થાય ત્યારે પણ આપીએ અને પૂરો લેક્ચર થાય ત્યારે પણ આપીએ. એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે લેસન આપતા નથી, પરંતુ ખરેખર લેસન છે તમને અડધો લેક્ચર એક ટોપિક પૂરો થાય પછી પણ લેસન અમે આપતા હોઈએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આવતા લેક્ચરની અંદર મળશું.